જો વાર્તા સાંભળો તો તમને મજા આવશે. અમદાવાદ શહેર ઝડપભર્યું જીવન, ટ્રાફિક અને સપનાઓથી ભરેલું. એ જ શહેરમાં રહેતો હતો નીલ. તે એક સિમ્પલ હાર્ડવર્કિંગ છોકરો હતો. દિવસભર નોકરી અને રાત્રે છત પર બેસીને તારાઓ સાથે વાત કરવી એની આદત હતી. એક દિવસ મેટ્રોમાં તેની નજર એક છોકરી પર પડી. તે આના હતી, આંખોમાં ચમક, ચહેરા પર શાંતિ અને સ્મિત એવું કે કોઈ પણ થંભી જાય. દરરોજ એક જ ટાઈમની મેટ્રોમાં બંને મળવા લાગ્યા. શરૂઆતમાં બસ નજરો જ મળતી, પછી સ્મિત અને એક પછી દિવસ વાત શરૂ થઈ ગઈ. હાય, હું નીલ. હું આના. આ નાનકડી શરૂઆત ધીમે ધીમે એક સુંદર પ્રેમમાં ફેરવાઈ ગઈ. મેટ્રોનો દરેક સ્ટેશન તેમની લવ સ્ટોરીનો એક નવો પેજ બની ગયો. ક્યારેક બંને ચોકમાં પડતા, તો ક્યારેક નદી કાંઠે શાંતિથી બેસતા હતા. જીવન એકદમ પરફેક્ટ લાગતું હતું, પણ પ્રેમની સ્ટોરીમાં એક ટ્વિસ્ટ તો આવવો જ હોય. એક દિવસ આનાએ કહ્યું, નીલ, મને તને કંઈક કહેવું છે. નીલ હસીને બોલ્યો, હા બોલ ને, શું કહેવું છે? આનાની આંખોમાં આંસુ હતા. મારી સગાઈ થઈ ગઈ છે અને થોડા દિવસમાં જ લગ્ન થશે. એ સાંભળીને નીલનું જીવન જાણે તૂટી જ ગયું, પણ તેણે પોતાની લાગણીઓને છુપાવવાની કોશિશ કરી. તું ખુશ છે ને? બસ એ જ મહત્વનું છે. આના રડી પડી. હું ખુશ થવાનો પ્રયાસ કરી રહી છું, પણ દિલ તો તારી પાસે જ રહી ગયું છે. પણ સમય અને પરિસ્થિતિએ બંને અલગ કરી દીધા. કેટલાક વર્ષો પછી નીલ ફરી એ જ મેટ્રોમાં બેઠો હતો. અચાનક સામે એક ઓળખીતું ચહેરું દેખાયું. આના બંનેની આંખો મળી. સમય થમી ગયો. કેમ છે તું? નીલ ધીમેથી પૂછે છે. જીવી રહી છું, આનાનો જવાબ હતો. થોડા મિનિટમાં જ વાતમાં હજારો લાગણીઓ વહેતી હતી. ટ્રેન સ્ટેશન પર જ અટકી ગઈ. આના ઊભી થઈ. જતાં જતાં તે બોલી, નીલ, જો કિસ્મત ફરી મળે તો આ વખતે મને છોડી ના દેતા. અને તે ભીડમાં ખોવાઈ ગઈ. કેટલાક લોકો આપણા જીવનમાં આવે છે અને સદાય માટે રહેવા નહીં, પણ આપણને સાચો પ્રેમ શું હોય છે એ શીખવવા માટે. આવી જ વાર્તા સાંભળો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.